પંચાયતનો પાર નથી. આમ થયું ને તેમ થયું ને. નીકળ બહાર હાલ. નથી જાવ. કેમ ન જાવું? બધું મારે જ કરવાનું તારું કામ. ચા બનાવી દઉં, પાણી ભરી દઉં, કપડાં ધોઈ દઉં, વાસણ ઉટકી દઉં, રાંધી દઉં. તો એમની સલૂનમાં કામ હું કરું છું, મારો રૂમ સાફ હું કરું છું, બરોબર છે. આ સ્ટુડન્ટને બધાને ભણાવું છું હું, વિડીયો હું ઉતારું છું, એડિટિંગ હું કરું છું. તો આવું હાલો પછી વાત કરીએ આપણે. ચા બનાવો. રિયો જા. હા હે મારા હમ સરખી માલ લીધી. હા શું કરો તમે બધા? કેમ છો હિરેનભાઈ? કાંઈ નહીં ભાઈ, હવે હાલા રાખીએ એવું હવે. લાલ થઈ ગયું લાગે. હા એલા થઈ ગયું લાલ થોડું. હા જરીક થઈ ગયું લાલ. કેમ ફરો છો? કેવું લાલ થયું? થોડું ઘણું થઈ ગયું છે યાર. ફરો તો હિરેનભાઈ. લા થઈ ગયું છે લાલ. લાલ છે લાલ છે. કામ ભેગા થાવ કે નહીં? લાલ છે જાણે પોતાને કોઈ મારતા જ ન હોય એમ કરે. બહાર નીકળ આમ. ત્યાં શું છે? પાર્લર છે અહીંયા. હાલ આમ. પંચાયતનો પાર નથી. આમ થયું ને તેમ થયું ને. લાલ થઈ ગયું છે. ખબર છે ખબર છે. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું તમારો હિરેન મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા જિંકલ સલોનના મિની વ્લોગમાં. એમાં શું છે મિત્રો, હમણાંથી થોડાક વાળ આપણા વધી ગયા છે ને, તો મેનેજ કરવા અઘરા પડે છે, એટલે વારા ઘડીએ સીરમ નાખવું પડે ને પાણીનો સ્પ્રે મારવો પડે. તો મિત્રો સવારમાં આ ક્લાયન્ટ આવી ગયા તો સ્પેશિયલી સુરતથી આપણી પાસે હેરકટ કરાવવા માટે, અને એમને કરાવવાનું હતું બટરફ્લાય હેરકટ, પણ બટરફ્લાય હેરકટ એમના હેરમાં થાય એમ હતું નહીં, એટલે મેં એમને કરી દીધો નોર્મલ યુ કટ. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા તો સ્પેશિયલી હળવદથી આપણી પાસે હેરકટ કરાવવા માટે, અને એમને કરાવવાનું હતું બટરફ્લાય હેરકટ. પછી તો મિત્રો નીચેથી થોડી એવી લેન્થ શોર્ટ કરીને મેડમનું હેરકટનું કામકાજ મેં ચાલુ કરી દીધું. ત્યારબાદ આ ક્લાયન્ટ એની હારવાર જ આવ્યા હતા હળવદથી, અને એમને કરવાનું હતું બટરફ્લાય હેરકટ. ખરેખર મિત્રો આજના દિવસમાં મેં 15 થી 20 હેરકટ કર્યા, પણ એમાંથી લગભગ 11 કે 12 તો મેં બટરફ્લાય હેરકટ કર્યા. જે નાના છોકરા આવે ને તો કે હિરેનભાઈ બટરફ્લાય હેરકટ, હિરેનભાઈ બટરફ્લાય હેરકટ, હિરેનભાઈ બટરફ્લાય હેરકટ, પણ કેટલાક હોય હારો હાલો હવે ઈ વાત ઉપર ઈ કહી દો કે તમે કયા કયા કામથી મારી પાસે બટરફ્લાય હેરકટ કરવા માટે આવવાના છો. અને લાસ્ટમાં હેરકટ, બ્લો ડ્રાય અને સાઇન સ્પ્રે કરીને આ હતો એ બટરફ્લાય હેરકટ નો ફાઇનલ લુક મિત્રો. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા તો સ્પેશિયલી જામનગરથી આપણી પાસે હેરકટ કરાવવા માટે, અને એમને કરાવવાનું હતું ફેસ ફ્રેમિંગ. અને પછી તો મિત્રો ફટાફટ તમે ટાઈમ વેસ્ટ કર્યા વગર મેડમનું કામકાજ ચાલુ કરી દીધું. હેરકટ ફિનિશ કરીને બ્લો ડ્રાય આપી દીધું આપણા રેશમાબેન ને અને વિશાખાબેન ને. બ્લો ડ્રાય ફિનિશ કરીને અને સાઇન સ્પ્રે કરીને ત્યારબાદ આ હતો એ હેરકટ નો ફાઇનલ લુક મિત્રો. જરા કોમેન્ટમાં કહેતા જાજો કેવું લાગ્યું. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા તો સ્પેશિયલી બગસરાથી આપણી પાસે હેરકટ કરાવવા માટે, અને એમને કરાવવાના હતા વુલ્ફ કટ. અરે વુલ્ફ કટ તો ખાલી 5 મિનિટનું કામ છે, એટલે મેં ફટાફટ મેડમનું કામકાજ ચાલુ કરી દીધું. અને ખરેખર મિત્રો એક વાત તો ફાઇનલ છે કે તમે જ્યારે વુલ્ફ કટ કરાવ્યું હોય ને તો તમારો આખો લુક ચેન્જ થઈ જાય. બધા જ વિદ્યાર્થીઓને મેં ઊભા રાખીને એ શીખવાડી દીધું કે ટ્રીટમેન્ટમાં એપ્લિકેશન કેવી રીતે કરવું. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. તો કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક કરો, ફોલો કરો અને શેર કરો, અને હા યુટ્યુબમાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો. થેન્ક યુ સો મચ.